બધાને થેન્ક યુ, કારણ કે તમે લોકોએ આ થેરાપીનો પ્રચાર પ્રસાર કર્યો છે. જેટલા બી લોકોને તમે એક્સપિરિયન્સ કર્યો છે એ લોકોને થોડો ઘણો બી વિશ્વાસ પડશે, એ લોકો આગળ કેરી ફોરવર્ડ કરશે, તો એ અગત્યનું છે. તો આ વસ્તુ એટલી ઇફેક્ટિવ છે કે તમે જે લોકો એક્સપિરિયન્સ કર્યો છે એના વાત પરથી તમે સાંભળી અને સમજી શકો છો. જે લોકો બિલકુલ નવા છે અથવા તો જે લોકો જાણે છે પણ એ લોકોએ કશું કર્યું નથી, અથવા તો એ લોકોને અવઢવ છે કે ક્યાં કરવું, કેવી રીતે કરવું, આ થેરાપી કેવી રીતે કામ કરે છે, અથવા તો કામ કરે છે તો કઈ રીતે, શું છે એની પાછળનું સાયન્સ, તો એ બધું જ જાણવું આપણે જરૂરી છે. એમાંથી હું તમને જે થોડી ઇન્ફોર્મેશન આપણે અહીંયા હું આપું છું, એ પહેલા એ કીધું કે એના આપણે ક્લાસીસ કરવા જઈ રહ્યા છે સોમવારથી. બરાબર, સોમવારથી આપણે સોમથી શુક્ર 2 વીકનું સેશન છે. ટોટલ 10 સેશન છે આપણા ક્લાસીસના, અને એ 10 સેશન જે છે એ 10 સેશન રોજ બપોરે 3 થી 4 રહેશે. અને 3 થી 4 નું જે સેશન આપણે લઈશું એનું તમને એક દિવસ માટે રેકોર્ડિંગ કે 4 વાગે ક્લાસ પત્યા તો 6 કે 7 વાગ્યા પછી ફરી મળશે બીજે દિવસ માટે. એટલે કદાચ તમને મિસ થઈ ગયું હોય અથવા તો તમારે ફરી સાંભળવું હોય, કારણ કે મારી તો ગાડી એકવાર ઉપડશે પછી અટકવાનું નામ નહીં લે, ખબર છે બધાને. તો જે ફરી રિપીટ સાંભળી અને નોટ બનાવી હોય તો તમે બનાવી શકશો. આ બધાની તમને પીડીએફ પણ મળશે મટીરિયલની, દરેક વસ્તુ જે આપણે શીખીશું એની એ ગ્રુપમાં મળશે. તો એના માટે મેં હમણાં ચેટ બોક્સમાં એક લિંક મૂકેલી છે ગ્રુપની, હું તમને ફરી પણ મૂકી દઉં છું હમણાં થોડી વાર રહીને. તો એ ગ્રુપમાં તમે જોડાઈને એના વિશે માહિતી મેળવી શકો છો, ક્લાસ વિશેની ડિટેલ્સ. તો તમારે એ ક્લાસમાં જેને જોઈન થવું હોય તો એ કરી શકો છો. કારણ કે આ ક્લાસ તમને સાચું કહું, ફીસની દ્રષ્ટિએ ના જુઓ ને તો ફીસ તો નોમિનલ છે, પણ સાથે સાથે જે બધાના રિઝલ્ટ છે એ એનું કોઈ મૂલ્ય જ નથી. એ અગત્યની વસ્તુ એ છે, જો તમને શારીરિક તકલીફો છે તો શારીરિક તકલીફો માટેની ઘણી બધી મેડિસિન્સ છે અથવા ઘણા બધા ઉપાયો છે શારીરિક તકલીફો માટેની. પણ આવી નાની મોટી તકલીફો છે, જેમ કે બદલી નથી થતી, મકાન નથી વેચાતું, સગાઈ નથી થતી હોતી, વિઝા નથી મળતા હોતા, તો એવા બધા માટે પણ આ વસ્તુ એટલી જ ઇફેક્ટિવલી કામ કરે છે. જે તમે જોયું એ આખું થેરાપી જે છે આખી એનર્જી બેઝ થેરાપી છે, અને એ એનર્જીનો સોર્સ છે આપણા 5 તત્વો. આપણે કેવું છે ને, યથા બ્રહ્માંડે તથા પિંડે. તો સામાન્ય રીતે જે આપણે અહીંયા થેરાપિસ્ટ છે અથવા તો જે લોકો જાણે છે, એક્યુપ્રેશર વિશે જાણે છે, સીડ થેરાપી વિશે જાણે છે, કલર થેરાપી વિશે જાણે છે, તો આપણા શરીરમાં જે છે એ આપણા બ્રહ્માંડમાં એ જ વસ્તુ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આપણા શરીરમાં પણ એ જ તત્વો છે. તો આ જે તત્વો છે, જે રીતે આપણા શરીરમાં એનું પ્રોપર એક પ્રકારનું બેલેન્સ હોય છે. એવું નથી હોતું કે બધા જ 5 તત્વો જેમ કે 20% હોય, દરેકમાં અલગ અલગ હોય છે. કોઈકનામાં પૃથ્વી તત્વ વધારે હોય, કોઈનામાં આકાશ તત્વ વધારે હોય, કોઈનામાં વાયુ તત્વ વધારે હોય, કોઈનામાં અગ્નિ તત્વ, પણ એ બેલેન્સની રીતે હોય તો એને કોઈ ઇફેક્ટ ના થાય. પણ એ એમનો જે રેશિયો હોય એ બેલેન્સમાં ગડબડ થાય તો શું થાય, તમારા શરીરમાં તકલીફો થાય અને તમારા શરીરમાં રોગ આવે. તો આ જે તકલીફો છે અથવા તો આ એક રોગો જે આપણે કહીએ છીએ, તો એના માટેની આપણી પાસે સિમ્પલ ટ્રીટમેન્ટ છે કે એ જે તે અવયવોમાં જે તે તકલીફ આવી હોય એ એમાં કયા તત્વનું ઇમ્બેલેન્સ થયેલું છે એ જાણવું જરૂરી છે. અને એ તત્વ વિશે જાણો તો તમે તમારા શરીરના અવયવોને હેલ્ધી કરી શકો છો. જેમ કે એક્યુપ્રેશરમાં પ્રેશર પોઈન્ટ ઉપર પ્રેશર આપીને હેલ્ધી કરી શકો છો, સુજોગમાં સીડ્સ લગાવીને કરી શકો છો, મેગ્નેટ લગાવીને કરી શકો છો, એક્યુપંક્ચરમાં નીડલિંગ કરીને કરી શકો છો, અને અમુક લેવલ સુધી તમે કલર થેરાપીમાં પણ તમે આ વસ્તુનો તમે ઉપયોગ જોયો હશે. બરોબર, તો આ જે કલર થેરાપીની જે ટ્રીટમેન્ટ છે, તો આ જે આખો કોન્સેપ્ટ છે કલર ન્યુમરોલોજીનો છે, એ પણ શું છે, એ એનર્જી બેલેન્સ કરવાની એક ટેકનિક જ છે. તો એ એનર્જી બેલેન્સ કરવાની ટેકનિકમાં સૌથી અગત્યની વસ્તુમાં 2 વસ્તુ છે, એક તો કલર્સ છે અને બીજું છે નંબર્સ છે. તો એ કલર બોડી પર કેવી રીતે ઇફેક્ટ કરે છે, તો કલર બોડી પર ઇફેક્ટ કેવી રીતે કરે છે, એની ફ્રીક્વન્સીની મદદથી હું તમને અત્યારે બતાવું છું એક પીડીએફ. એમાં તમે અત્યારે જોઈ શકો છો કે અલગ અલગ આપણે જગ્યાને અલગ અલગ ફ્રીક્વન્સી કામ કરતી હોય છે. જેમ કે હમણાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ફ્રીક્વન્સી ક્યાં ક્યાં છે. જેમ કે રેડિયો છે, તો રેડિયો કેવી રીતે વાગે છે, ધ્વનિ તરંગોની અવાજના ધ્વનિ તરંગોની ફ્રીક્વન્સી. તમે રેડિયામાં બી અલગ અલગ સ્ટેશન આવે છે, મા એફએમ, રેડિયો મિર્ચી કે રેડ એફએમ, કેવી રીતે એ શું છે, કેવી રીતે અલગ અલગ આવે છે. દરેક રેડિયો સ્ટેશનની ફ્રીક્વન્સી જુદી જુદી હોય છે, અને એ ફ્રીક્વન્સી પર તમે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરો, બરોબર,
તો એનાથી શું થાય કે તમારું સ્ટેશન પકડાય. તો એ રીતે એ કામ કરે છે. માઇક્રોવેવ છે એમાં પણ અલગ અલગ ફ્રીક્વન્સીના વેવ જનરેટ થાય છે. રિમોટ કંટ્રોલમાં વિઝિબલ લાઇટ, એક્સરે ની ફ્રીક્વન્સી, ગામા રેઝની ફ્રીક્વન્સી, અલગ અલગ ફ્રીક્વન્સી છે અને એ ફ્રીક્વન્સી એવી રીતે ઇફેક્ટ કરે છે. બરોબર. તો આ જે વસ્તુ છે એ રીતે કામ કરે છે ફ્રીક્વન્સીની દ્રષ્ટિએ. તો કલરની અલગ અલગ ફ્રીક્વન્સી છે. તો સામાન્ય રીતે કલર્સ એ શું છે? સૂર્યપ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે તો આ જે બધા કલર્સ છે એ બધા કલર્સમાં એનું ડિવિઝન થાય છે. જે લોકોને સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ લઈ શકે છે. સાથે સાથે આ પીડીએફ તમને ગ્રુપમાં મળી જશે. એટલે જે પણ ગ્રુપમાં તમે જોડાયેલા છો એ ગ્રુપમાં પીડીએફ આવી જશે. જો કદાચ હું બહુ બધા ગ્રુપ છે શેર કરવાનું રહી જાય તો મને પર્સનલમાં મેસેજ કરજો, જેથી કરીને તમને આ પીડીએફ મળી જશે. બરોબર. તો જ્યારે વ્હાઇટ લાઇટ પ્રિઝમમાંથી પસાર થતી હોય છે ત્યારે શું થાય છે કે આ જે કલર્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન એની વેવલેન્થ પ્રમાણે થાય છે. બરોબર. તો જે આપણે વિપક્યોર અથવા તો જાનીવાલી પીનારાની રીતે થતું હોય છે. હવે કલર્સ આપણને દેખાય છે કેવી રીતે અલગ અલગ. તો દરેકે દરેક આપણે જે હ્યુમન આઈસ છે એની ફ્રીક્વન્સી કેટલી છે લાઇટનું, એનું સ્પેક્ટ્રમ એ 400 થી 700 વેવલેન્થની વચ્ચેના કલર્સ છે એ વિઝિબલ છે. એ પહેલાના કે પછીના કલર્સ છે આપણે જોઈ નથી શકતા. આપણે જાણીએ છીએ કે અમુક જેમ કે કૂતરું કે એવું પ્રાણીઓ છે એ આપણા કરતા વધારે જોઈ શકે છે. ખાસ કરીને અંધારામાં પણ એ લોકો જોઈ શકે છે. તો એ લોકોની આ જે વેવલેન્થ વિઝિબલ સ્પેક્ટ્રમ છે એ આપણા કરતા હ્યુમન કરતા વધારે હોય છે, જેના કારણે આપણા કરતા વધારે સમય સુધી અને વધારે કલર્સ પણ જોઈ શકતા હોય છે. તો સામાન્ય રીતે જ્યારે સનલાઇટ કોઈ પણ સપાટી ઉપર પડે છે ત્યારે શું થાય છે? વ્હાઇટ લાઇટ છે પણ એટલે આમાં આ બધા જ કલરોનો સમૂહ છે. તો એ જ્યારે કોઈ પણ સરફેસ ઉપર અથડાય છે તો શું થાય છે? એ સરફેસ બધા કલરોને શોષી લે છે. પણ જે કલર શોષાતો નથી એ સપાટી પર રિફ્લેક્ટ થાય છે તમારી આંખમાં અને એ કલર તમે જોઈ શકો છો. બરોબર. તો એ આ જે છે એ કલર્સ તમને આ રીતે દેખાતા હોય છે. હવે સામાન્ય રીતે એક્યુપ્રેશર કરો કે સીડ થેરાપી કહો કે કલર થેરાપી અથવા તો મેગ્નેટ થેરાપી, એ બધામાં જ્યારે મેગ્નેટમાં કે નીડલમાં કે સીડ્સમાં કે પ્રેશરમાં તમારે કોઈ પણ વ્યક્તિના શરીરને ટચ કરવું પડે છે. બરોબર. આપણે ભલે શરીરની અંદર કશું નથી જવા દેતા પણ શરીરને આપણે ટચ કરવું પડે છે. કલર થેરાપી એક એવી છે કે જે ફક્ત જોવાથી પણ ઇફેક્ટ આપે છે. તમે જોશો કે અમુક લોકોના ઘરમાં તમે જાઓ તો કલર જોઈને તમને એમ થશે કે આ કલર નથી, કે આવો કલર કરાવાય. એ કલર એ લોકોને ગમ્યો છે એટલે કરાવે છે, કારણ કે એમની બોડીની રિક્વાયરમેન્ટ અલગ છે, એમની બોડીની કેમિસ્ટ્રી અલગ છે. તો દરેકની બોડીની કેમિસ્ટ્રી અલગ અલગ હોય છે, એ અનુસાર કલર ચોઇસ પણ એમની અલગ અલગ હોય છે. તો એ તમારા શરીરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી કલર ચોઇસ પણ ચેન્જ થતી હોય છે. આપણે જાણીએ છીએ સાવ નાના બાળકો હોય છે તેમને કેવા કલર ગમે છે? ભડક કલર. તમે જોશો નાના બાળકોના કપડા બધા ભડક કલરમાં મળતા હોય છે. નાના બાળકોની સ્કૂલ હોય, હોસ્પિટલ હોય કે જ્યાં પણ હોય ત્યાં બધા કલર જે વોલ ઉપર હોય કે ફર્નિચર હોય બધું કેવું હોય છે? ભડક કલરનું હોય છે. પછી હવે એ જ બાળક જેમ જેમ મોટું થાય છે એમ ધીરે ધીરે શું થાય છે? એની કલર ચોઇસ ચેન્જ થતી જાય છે. એની કલર ચેન્જ ધીરે 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 ભડક એકદમ ભડકમાંથી આછા ભડક કલરફુલ હોય છે એની ચોઇસ. ટીનેજર અથવા તો યંગસ્ટર્સ તમે જુઓ કલરફુલ કપડાં પહેરે છે, પણ જે બાળપણમાં ફ્લોરેસન્ટ કલરના જેવા પહેરતા હતા એવા નથી કલરના કપડાં પહેરતા. પછી જેમ જેમ એજ તમારી આગળ વધતી જાય છે એમ તમારી કલર ચોઇસ ડલ થતી જાય છે. મતલબ કે તમે આછા કલર પહેરતા થવા માંડો છો. મોટી ઉંમરના તમે લોકો જોશો 60+, એમના કલર શેડ્સ એકદમ આછા હશે. આ ઇવન તમારા બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી કલર ચોઇસ છે ચેન્જ થતી રહેતી હોય છે. આજે દાખલા તરીકે તમને ગ્રીન કલર ગમે છે તો તમારી પાસે ગ્રીન કલરના 8 થી 10 ડ્રેસ હશે તો પણ દુકાનમાં જશો તો તમને ગ્રીન કલર જ પસંદ મળશે. તો એ ગ્રીન કલરની શું છે? એ તમારા બોડીની રિક્વાયરમેન્ટ છે. તમારા શરીરમાં જળ તત્વની ઉણપ છે અથવા તો તમારી લાઈફમાં રસની ઉણપ છે, એને કમ્પન્સેટ કરવા માટે બહારથી એ વસ્તુ માંગે છે શરીર. જેમ કે એનર્જીની જરૂર હોય છે ત્યારે તમારું શરીર ખોરાક માંગે છે, પાણીની જરૂર હોય છે ત્યારે તમને તરસ લાગે છે. એમ આ જ્યારે તમારા 5 તત્વો જે છે એ બીજા 5 મેટાફિઝિકલ તત્વો છે અને 5 ફિઝિકલ તત્વો છે, એની રિક્વાયરમેન્ટ હોય તો બોડી એ વસ્તુ માંગે છે. તો એની રિક્વાયરમેન્ટ કેવી રીતે પૂરી કરે છે? કલરની મદદથી પૂરી કરે છે, અથવા તો આસપાસના વાતાવરણની મદદથી. જેમ કે તમે જોશો કેટલાક લોકોને ફરવા જવાનું તમે પૂછશો ને તો કેટલાક લોકોને પર્વતો ગમે છે, કેટલાક લોકોને નદી કિનારો ગમે છે, કેટલાક લોકોને દરિયો ગમે છે. તો એ જે પંચતત્વ છે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી છે, એ બધું જ એની રિક્વાયરમેન્ટ તમારા બોડીની કેમિસ્ટ્રી મુજબ
હોય છે. તો આ જે બોડીની કેમિસ્ટ્રી મુજબ તમારી કલર રિક્વાયરમેન્ટ છે, કલર રિક્વાયરમેન્ટ બોડીની કેમિસ્ટ્રી જેમ જેમ ચેન્જ થાય છે એમ કલર રિક્વાયરમેન્ટ પણ ચેન્જ થતી જાય છે. તમે 3-4 વર્ષ પહેલા જે કપડા લીધા હશે ને એ પછી તમે અત્યારે જોશો ને તો તમને નહીં ગમે, ભલે તમે જ લીધા હશે, કારણ કે એ વખતે તમારા બોડીની રિક્વાયરમેન્ટ જુદી હતી, અત્યારે એ રિક્વાયરમેન્ટ છે નહીં. તો આ બધી વસ્તુ તમને તમારા શરીરમાં તમારા જે કેમિસ્ટ્રી છે એના મુજબ તમારે આધાર રાખે છે, એનર્જી મુજબ. તો આ જે એનર્જી છે એ તમારા બોડીને હીલ કરવા માટે કામ કરે છે, સ્વસ્થ કરવા માટે કામ કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે આપણા શરીરમાં જે 7 ચક્રો છે, તો એ 7 ચક્રો પણ એક્ઝેક્ટ આપણા મેઘધનુષના જે રંગ છે, જાની વાલી પીનારા વેબક્યોર, એ પ્રમાણે એનું કર છે. સહસ્ત્રાર જાંબલી છે, નીલો, વાદળી, તમારું અનાહત ગ્રીન, સ્વાધિષ્ઠાન ચક્ર મણિપુર ચક્ર યલો, સ્વાધિષ્ઠાન ઓરેન્જ અને મૂલાધાર રેડ કલરથી બતાવવામાં આવેલ છે. તો કલરની મદદથી તમે તમારા ચક્રોને પણ બેલેન્સ કરી શકો છો. બરાબર. તો હવે આ જે આપણે જનરલ એક ઇન્ટ્રોડક્શન સેશન રાખ્યું છે, તો જે કલર્સ છે, તો કલર્સમાં તમે એક સાથે કેટલા કલર યુઝ કરી શકો ટ્રીટમેન્ટમાંથી, અથવા તો કેટલા નંબર યુઝ કરી શકો. કોઈ પણ બોડીની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે એનું શું કરી શકો છો, કલર ચૂઝ કરી શકો છો. તો ઘણા બધાની એ હોય છે કે તમે એક સાથે કેટલા કલર, તો તમારા શરીરમાં જે સૌથી વધારે ઇમ્બેલેન્સ હોય એને પહેલો પ્રેફરન્સ આપો. નંબર્સ બી છે, નંબર્સ બી હું ઘણાને 2-3 નંબર એક સાથે જ સજેસ્ટ કરતી હોઉં છું. જેમ કે બિઝનેસ વધારો છે તો 6 નંબર ઓરેન્જ કલર કરો છો, પણ ઘરમાં સંબંધો સુધારવા છે તો 4 નંબર આપણે ગ્રીન કલરથી, જો મેં હમણાં જ કર્યો હતો પણ એ વખતે તમને મારો સ્ક્રીન નતો દેખાયો એટલે તમે નતા જોઈ શક્યા, તો કરી શકો છો. બરાબર. તો આ રીતે તમે અલગ અલગ જગ્યાએ ક્યાં કેવી રીતે કરાવીશું એ આપણે આગળ જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે કલર્સ કયા કયા લઈએ છીએ એ વાત કરી. તો સૌથી પહેલા કલર્સમાં જે છે ટોટલ 10 કલર્સ છે આપણી પાસે. એ 10 કલરનો આપણે આપણી ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કરી રહ્યા છીએ. એમાં જે 7 છે મેઘધનુષના 7 કલરો છે, જાની વાલી પીનારા, અને એની સાથે એ લોકોને જે પણ નંબરમાં છે, જેમ કે સૌથી પહેલો વાયોલેટ કલર છે તો એને 1 નંબર આપેલો છે. તો એવી રીતે 7 નંબર સુધીના આપણી પાસે જાની વાલી પીનારા મેઘધનુષના કલર્સ છે. અને એ પછી છે આપણે શું છે પિંક કલર 8 નંબરને આપેલો છે, પિંક કલર છે 8 નંબર. 9 નંબર જે છે વ્હાઇટ કલર છે, અને 10 નંબરની જગ્યાએ આપણે 0 લઈએ છીએ. જેમ હમણાં આપણે કીધું કે 0 નંબર બ્લેક કલરથી લખવાનો છે. દરેકની ઇફેક્ટ અલગ અલગ છે. વાયોલેટ કલર આપણે કીધું ઇમ્યુનિટી માટે કામ કરે છે. આકાશ તત્વ છે એ શું છે, કવરિંગ છે, કવરિંગ કરે છે ને પ્લસ આપણને રક્ષણ આપે છે. તો આકાશનો કલર જે આપણે એલિમેન્ટ કલર છે આકાશનો, એનો પર્પલ અથવા તો વાયોલેટ કલર છે, એટલે હંમેશા ઇમ્યુનિટી માટે આપણે વાયોલેટ કલરનો યુઝ કરીએ છીએ. બરાબર. પછી વાયુ તત્વ છે 2 નંબરનું છે, એનું કામ છે મુવમેન્ટનું. તો ક્યાંય પણ મુવમેન્ટ અને ચેન્જ માટે, તો ક્યાંય પણ મુવમેન્ટ કે ચેન્જ કરવું હોય આપણે તો ડાર્ક બ્લુ કલર, ફિઝિકલી એટલે કે બોડીમાં અથવા તો મેટાફિઝિકલી, તો એના માટે આપણે ડાર્ક બ્લુ કલરનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા જ વિશે આપણે આપણા જે નેક્સ્ટ ક્લાસીસ છે એમાં જાણીશું કે ક્યાં ક્યારે કયા કલરનો કરીશું. તો હાઉ વી એલાઇન ધીસ કલર, તો કેવી રીતે આપણે નક્કી કર્યા કે 1 નંબર પર્પલ છે, 2 નંબર ડાર્ક બ્લુ છે, તો મેં હમણાં જ જણાવ્યું હતું એ પ્રમાણે આપણા મેઘધનુષના કલરો અને વેવલેન્થ પ્રમાણે, અને દરેકની વેવલેન્થ અલગ અલગ છે, તરંગ લંબાઈ અલગ અલગ છે, અને એ તરંગ લંબાઈ આપણા શરીર પર અલગ અલગ રીતે ઇફેક્ટ કરે છે, જેના કારણે આપણે આપણા શરીરને સ્વસ્થ રહેવામાં હેલ્પ કરીએ છીએ, મદદરૂપ થાય છે. જેમ કે યલો કલર છે પૃથ્વી તત્વનો કલર છે, તો આપણા શરીરમાં પૃથ્વી તત્વ શું છે, આપણા જે હાડકા છે, માંસ છે, આપણું જે વજન છે, બોડી વેટ છે, બધું આપણું પૃથ્વી તત્વ છે. તો કોઈકનું વજન વધતું ના હોય તો એવે સમયે આપણે શું કરવું પડે, એને પૃથ્વી તત્વ વધારવું પડે. તો એના માટે આપણી પાસે પીળો કલર છે, તો યલો કલરનો યુઝ તમે કરી શકો છો તમારા હાડકાને મજબૂત કરવા, મસલ્સ મજબૂત કરવા માટે, પ્લસ તમારા બોડી વેટ ગેઇન કરવા માટે. તો આ અલગ અલગ તરંગ લંબાઈના ક્રાઇટેરિયા આપણે એ રીતે કર્યા છે, અને એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, આપણા તત્વોને બેલેન્સ કરવા માટે. તો આપણા જે મુખ્ય 5 તત્વો છે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. તો મેં હમણાં જ કીધું આકાશનું કામ મુખ્ય શું છે, કવરિંગનું છે, અને કવર અને આપણને રક્ષણ આપે છે. તો 1 નંબરનું આકાશ તત્વ જ્યારે પણ ઇમ્યુનિટી વધારવી હોય, પ્રોટેક્શન જોઈતું હોય, પ્લસ આકાશમાં તમે કંઈ પણ ઉછાળો છો તે જાય છે આકાશમાં, તમારું એ ગ્રાસ્પિંગ કરે છે, અને ત્યાં એને તમે કંઈ નાખી શકો છો. તો કોઈ પણ વસ્તુ ગ્રાસ્પ કરવી હોય, નાના બાળકો હોય ભણતા હોય પણ જલ્દીથી એ સમજી નથી શકતા,
તો એના માટે પણ તમે આકાશ તત્વનો યુઝ કરી શકો છો વાયોલેટ કલરની મદદથી, અથવા તો પછી કોઈ પણ વ્યક્તિને ઇઝીલી તમારી વાત મનાવવી હોય, કારણ કે આકાશ તત્વનું કામ શું છે, તમારું કંઈ પણ વસ્તુ ગ્રહણ કરવાનું, તમારી વાત સામેવાળી વ્યક્તિ જલ્દી ગ્રહણ કરી શકે એના માટે પણ તમે વાયોલેટ કલરનો યુઝ કરી શકો છો. 2 નંબર વાયુ તત્વનું કામ છે મુવમેન્ટનું. તો મુવમેન્ટ અને ચેન્જનું, તમારા શરીરમાં ક્યાંય પણ મુવમેન્ટ ઓછી થઈ ગઈ હોય, જેમ કે પેશાબ બંધ થઈ ગયો છે, તો પેશાબ જ્યારે કોઈ પણ ક્રિયા છે, હૃદયના ધબકારા છે, વધી ગયા છે કે ઘટી ગયા છે, તો હૃદયનો ધબકારા થાય છે શેને કારણે થાય છે, તમારા વાયુ તત્વને કારણે. જો ધબકારા વધી ગયા છે તો આપણે શું કરવું પડે છે, ત્યાં વાયુ તત્વ ઘટાડવો પડે છે, અને ધબકારા ઘટી જતા હોય તો ત્યાં આપણે વાયુ તત્વ વધારીશું. સેમ વસ્તુ યુરિન બંધ થઈ ગયો હોય તો આપણે ત્યાં મુવમેન્ટ આપવી છે, તો ત્યાં આપણે વાયુ તત્વ વધારીશું, જેનો કલર છે ડાર્ક બ્લુ. તો ડાર્ક બ્લુ કલરનું કામ ચેન્જ લાવવાનું છે, મુવમેન્ટ આપવાનું છે, બરોબર. તો આ વસ્તુ તમે કરી શકો છો તમારા દૈનિક લાઈફમાં, એનો ઉપયોગ ફિઝિકલ અને મેટાફિઝિકલ રીતે. 3 નંબર છે અગ્નિ તત્વ. અગ્નિ તત્વનું કામ છે આપણા શરીરમાં જેટલી પણ બાયોકેમિકલ રિએક્શન ચાલે છે, તો એ બાયોકેમિકલ રિએક્શન ચાલે છે એનું હોલ્ડ કોણ કરે છે, અગ્નિ તત્વ. મુખ્ય છે તમારું પાચન, શોષણ, મેચ્યોર, તમે જે ખોરાક ખાઓ છો એને પકવે છે. એટલે તમારા શરીરમાં ડાયજેશન પ્રોપર ના હોય અને સર્ક્યુલેશન પ્રોપર ના હોય તો તમે અગ્નિ તત્વનો યુઝ કરી શકો છો, જેનો કલર છે સ્કાય બ્લુ કલર છે. તો સ્કાય બ્લુ કલરની મદદથી તમે તમારું પાચન સુધારી શકો છો. અને બીજું કે ખાસ કરીને નાના બાળકો, જે લોકોને મેચ્યોરિટી ના થતી હોય, મગજ ડેવલપ નથી થતું હોતું, તો એ શું કરે છે, અગ્નિ તત્વ મેચ્યોરિટી આપે છે, સમજણ આપે છે. કેટલાક મોટા લોકોમાં પણ સમજ વૃત્તિનો વિકાસ નથી થયો હોતો, તો એના માટે પણ તમે સ્કાય બ્લુ કલર કે 3 નંબર સ્કાય બ્લુ કલરથી લખી શકો છો. 4 નંબર જળ તત્વનો કલર છે ગ્રીન કલર, ઠંડક આપે છે. જળનું કામ છે બોન્ડિંગનું. લોટ બાંધવા માટે આપણે જ્યાં પાણીનો ઉપયોગ કરીએ છીએ, મકાન બાંધવા માટે સિમેન્ટમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ, તો ક્યાંય પણ સંબંધોમાં બોન્ડિંગની જરૂર પડે છે, તો એવે સમયે આપણે શું કરીશું, જળ તત્વનો ઉપયોગ કરીશું. તો જળ તત્વનું કામ બોન્ડિંગનું છે, તો 4 નંબર. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંબંધોમાં હોય ગરબડ, હસબન્ડ વાઈફના વચ્ચે સંબંધ પ્રોપર ના હોય, અથવા તો પછી સાસુ વહુ વચ્ચે, અથવા તો ઓફિસમાં તમારા કાર્યકરો જોડે તમારો સંબંધ પ્રોપર ના રહેતો હોય, તો એવે સમયે તમે ગ્રીન કલરથી 4 નંબર તમે લખી શકો છો જળ તત્વનો. 5 નંબરનો પૃથ્વી તત્વનો મેં હમણાં જ વાત કરી. એ મેટાફિઝિકલની દ્રષ્ટિએ લઈએ તો પૃથ્વી તત્વ સ્થિરતા લાવે છે. તો જે લોકોને વારંવાર મકાન બદલવા પડતા હોય છે, ઘર અથવા તો જોબ બદલવી પડતી હોય છે, તો એ લોકોની લાઈફમાં સ્થિરતા લાવવા માટે તમે પૃથ્વી તત્વનો ઉપયોગ કરી શકો છો 5 નંબરનો, બરોબર. તો આ રીતે તમારા ફિઝિકલ તત્વોનું તમે કલર અને નંબરની મદદથી બેલેન્સ કરી શકો છો. બીજા મેટાફિઝિકલ તત્વો છે, કાળ છે, દિશા છે, જેમ કે 7 નંબર ગોલ વિશે કીધું, તો એ ડાયરેક્શનનો છે, આપણને દિશા બતાવે છે. આપણી લાઈફમાં આપણે ક્યાં જવું છે એ નક્કી કરે છે. તો આપણે કોઈ પણ આપણી લાઈફના ગોલ હોય, કંઈ પણ કોઈ એક દિશામાં જવું હોય, તો એવે સમયે આપણે આ ગોલને માટે 7 નંબર રેડ કલરથી કરતા હોઈએ છીએ. 0 નંબર છે ડાર્કનેસનો, તમસનો છે. દરેકે દરેક શૂન્યમાંથી સર્જન થાય છે. તો ખાસ કરીને મેટાફિઝિકલ વર્લ્ડ, અથવા તો તમારે સ્પિરિચ્યુઅલ લેવલ પર જવું હોય, અથવા તો તમારે કોઈ પણ જગ્યાએ ઇમોશનલી કટ ઓફ થવું હોય, તો એના માટે તમે 0 નંબર બ્લેક કલરથી યુઝ કરી શકો છો. તો આ જે નંબર્સ અથવા તો કલર્સ છે, તો એ ક્યાં અને કેવી રીતે એપ્લાય કરવાના છે એ પણ આપણે આ ક્લાસ દરમિયાન શીખીશું. જનરલી સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પણ ફિઝિકલ પ્રોબ્લેમ હોય શરીરમાં, તો ડાયરેક્ટ જે તે પાર્ટ ઉપર કરી શકો છો, અથવા તો પછી તમે તમારા આવી રીતે હાથમાં લખી શકો છો. હેમાંગીની બેન, તમે સ્ક્રીનને ટચ ન કરો. તમે સ્ક્રીનને ટચ કરો છો જેના કારણે અહીંયા આગળ તો 5 ફિઝિકલ 5 મેટાફિઝિકલ તત્વો છે, અને નંબર્સ અને એની ઇફેક્ટ માટે એક તો સૌથી પહેલા તો તમે ક્યાંય બી બોડી પાર્ટ્સ પર લખી શકો છો. જનરલ તમે તમારા લેફ્ટ હેન્ડ પર જે તે કલરથી જે તે નંબર લખી શકો છો. બીજું કે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ વેચાતી નથી, કોઈને ફેક્ટરીમાં માલનો ભરાવો થઈ ગયો છે, તો એને મુવમેન્ટ આપવા જે તે માલના બોક્સીસ ઉપર તમે આવી રીતે 2 નંબર ડાર્ક બ્લુ કલરથી લખી શકો છો. કોઈ પણ વોલ ઉપર, દાખલા તરીકે કોઈ સંસ્થામાં કે ઓફિસમાં માણસો સરખી રીતે કામ નથી કરતા, કામ જે ગતિએ થવું જોઈએ થતું નથી, આળસ છે લોકોમાં,
તો જલ્દી કામ કરે. કોઈ પણ વ્યક્તિ આળસુ હોય તો તમે એના બોડી પાર્ટ્સ પર તમે લખવા જશો તો એ ના પાડશે. એટલે તમે એ જોઈ શકે એવી રીતે આવી રીતે ડાર્ક બ્લુ કલર 2 નંબરથી ત્યાં ક્યાંય કોઈ પણ વોલ ઉપર અથવા તો કોઈ ભાગ તમે જે વેચવું છે એ જગ્યા, દાખલા કે મકાન વેચવું છે કે કોઈ પણ વાહન વેચવું છે તો ત્યાં તમે આવી રીતે પેપર પર લખીને લગાવી શકો છો ડાર્ક બ્લુ કલરથી. બરોબર. તમે તમારા મોબાઈલના સ્ક્રીન સેવરમાં, વોલપેપર પર, લેપટોપમાં એવી રીતે પણ તમે રાખી શકો છો આ જે કલર્સ અથવા તો નંબર્સ. તો આ રીતે તમારા કલર્સ અથવા તો નંબર્સ તમારા કામ કરે છે. બીજું તમને કલર્સ અને નંબર્સ વિશે બતાવું તો કલર્સ અને નંબર્સ જે છે તો જે કેટલાક વાર મેં હમણાં જ કીધું કે વાયુ વધી ગયો છે કે અથવા ઘટી ગયો છે, તો વધારવો હોય કે ઘટાડવો હોય તો આપણે શું કરી શકાય? તો એના માટે તમે નંબર્સનો ઉપયોગ કરી શકો છો. જે નંબર્સ છે આ રીતે લખેલા હોય છે. જેમ કે આકાશ તત્વ છે તો આકાશ તત્વ વધારવું છે, ક્યાંય પણ ઇમ્યુનિટી વધારવી છે તો ત્યાં તમે 1 નંબર વાયોલેટ કલરથી કરી શકો છો. આકાશ નંબર, આકાશ જે એટલે કવરિંગ છે, એરિયા છે, સાઇઝ છે. કોઈ પણ ઓર્ગનનું આકાશ તત્વ વધી જાય, મતલબ કે કોઈ પણ ઓર્ગનની સાઇઝ વધી જાય તો એને એનો આકાશ તત્વ. તો કોઈ પણ ઓર્ગનમાં એનલાર્જમેન્ટ આવે છે તો ત્યાં આપણે આકાશ તત્વ ઘટાડવું પડે છે. તો એવે સમયે તમે 1 નંબર ડાર્ક બ્લુ કલરથી લખી શકો છો. બીજું કે 1 નંબર મેં તમને કીધું આકાશ તત્વ વાળા કેવા હોય છે, આકાશ તત્વનો ગુણ કે જે હોય જલ્દી બધું ગ્રહણ કરી શકે, લે અને જે તે વસ્તુ માની લે. તો કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જે બધાનું કયું માને, ક્યારેય કોઈને નાક ન કહી શકે. તો એવી વ્યક્તિઓ માટે તમે 1 નંબર ડાર્ક બ્લુ કલરથી લખી શકો છો. તો આ રીતે અલગ અલગ તત્વો, જેમ કે મુવમેન્ટ માટે આપણે જોયું કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ ચેન્જ જોઈતો હોય, જોબમાં જોઈતો હોય, ઘરમાં ચેન્જ જોઈતો હોય, તેવી સમયે તમે 2 નંબર ડાર્ક બ્લુ કલરથી કરી શકો છો. પરંતુ કોઈક જગ્યાએ મુવમેન્ટ, જેમ કે બાળક છે બહુ જ હાઈપર એક્ટિવ છે, એક જગ્યાએ ઝપીને નથી બેસી શકતું, તો એવે સમયે તમે એને 2 નંબર સ્કાય બ્લુ કલરથી લખી શકો છો. કેટલાક લોકો એવા હોય છે કે જે લોકોને વારંવાર અકસ્માત થતા હોય છે, વાહન અથડી જતું હોય અથવા તો ક્યાંક ને ક્યાંક ભટકાડીને આવતા હોય છે, તો એવી વ્યક્તિઓ માટે પણ તમે 2 નંબર સ્કાય બ્લુ કલરથી લખી શકો. એની પાછળનું આખું શું સાયન્સ છે, કેવી રીતે છે, આ કલર કેમ લીધો, ટોનિફિકેશન અને સેડેશન એટલે કે ટોનિફિકેશન એટલે કે એનર્જી વધારવી. અહીંયા આપણે 2 નંબર વાયુ તત્વની એનર્જી વધારી રહ્યા છીએ. સેડેશન એટલે એનર્જી ઘટાડવી. તો જે મુવમેન્ટ છે, એનર્જી છે, જેમ કે પાર્કિન્સન્સ થયો છે તો હાથ સતત હલ્યા કરે છે, તો એના માટે આપણે શું કરીશું, ત્યાં આગળ વાયુ તત્વ એટલે કે મુવમેન્ટ ઘટાડીશું. તો એના માટે ત્યાં તમે સેડેશન કરવું પડે છે. તો એ જ રીતે અલગ અલગ તત્વોના અલગ અલગ કલર છે. 3 નંબર અગ્નિ તત્વનો કલર છે, એટલે જ્યાં અગ્નિ તત્વની ખામી છે, પાચન સરખું નથી થતું, મેચ્યોરિટી નથી હોતી, ત્યાં તમે 3 નંબર સ્કાય બ્લુ કલરથી કરી શકો છો. પણ કેટલાકને એસિડિટી છે, બળતરા છે, લય બળે છે, બરોબર. તો એવે સમયે શું કરીશું, તો એવે સમયે તમે ત્યાં આગળ શું કરવું પડશે કે ગરમી ઓછી કરવી પડશે. તો ગરમી ઓછી કરવા માટે તમે ગ્રીન કલરથી કરી શકો છો 3 નંબર. તો આ રીતે અલગ અલગ કલર્સ છે, એ કલર્સ ક્યારે એનો ઉપયોગ કર્યો છે, ત્યારે કયા કલરનો ઉપયોગ કરીશું એ કરી શકીએ છીએ. તો આ જે 0 થી 9 નંબર છે, એ 0 થી 9 નંબર તમારા જે 10 એ 10 ફિઝિકલ અને મેટાફિઝિકલ તત્વો છે એની સાથે કનેક્ટેડ છે, એ કરી શકો છો. સાથે સાથે તમારી બર્થ ડેટ રિલેટેડ, તમારું બર્થ ડેટનું જે ટોટલ થાય, દાખલા તરીકે કોઈની બર્થડે છે 28/9/1968, તો 2 + 8 + 9 + 1 + 9 + 6 + 8 ટોટલ તમે કરશો તો 34 આવે છે. તો 3 + 4 પાછું કરો એટલે ટોટલ નંબર આવશે 7. તો આ જે 7 નંબર છે એ તમારો એક ફિક્સ નંબર થયો. તમને ક્યારેક કોઈ પણ પ્રોબ્લેમ આવે, દાખલા તરીકે કોઈને ફિઝિકલ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ બીજો રીતનો પ્રોબ્લેમ હોય, મેટાફિઝિકલ, સોશિયલ, તો એ સમયે તમે પર્સનલ પ્રોબ્લેમ માટે તમે તમારો આ જે 7 નંબર છે એ ફિક્સ રાખી એની સાથે તમે આવી રીતે કલર ચેન્જ કરી શકો છો. જેને વજન વધારવું છે 5 નંબર ઓરેન્જ કલરથી કરો, જેને વજન ઘટાડવું છે જેને વજન વધારવું છે 5 નંબર યલો કલરથી કરો, જે લોકોને વજન ઘટાડવું છે 5 નંબર ઓરેન્જ કલરથી કરી શકે છે, બરાબર, લખી શકે છે. તો આ રીતે તમારા અલગ અલગ નંબર છે. તો આ જ વસ્તુ તમારા બર્થ ડેટમાં પણ કામ કરે છે. બર્થ ડેટનું જે ટોટલ થાય છે એમાં તમને ઇફેક્ટ મળે છે આ વસ્તુ. તો આ જે આખું તમે એક સિમ્પલ લેડીઝ છે, બધા તો હું લેડીઝને ઉદાહરણ આપું કે તમે જ્યારે શરૂઆતમાં રસોઈ શીખવા ગયા, તમારી સામે મસાલિયું ધરી દીધું,
કે આમાં મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, રાઈ છે, અજમો છે. પહેલા તમને ખબર નથી, પણ જેમ જેમ તમે રસોઈ બનાવતા જાઓ છો એમ તમને એના ગુણધર્મોની ખબર પડશે કે ભાઈ મરચું છે તો શેના માટે નાખવાનું છે? તીખાસ માટે, બરોબર. મીઠું છે તો શું આવશે? ખારાશ માટે. ગળ્યું બનાવવું હશે તો તેમાં શું નાખવું પડે છે? ખાંડ. તો આપણને ખબર છે કે ખાંડનો ગુણધર્મ શું છે? ગળપણનો. મીઠાનો શું ગુણધર્મ છે? ખારાશનો. મરચાનો શું ગુણધર્મ છે? તીખાશનો. તો એ ગુણધર્મ છે તો એ પરથી તમે તમારે મનગમતી રસોઈ તમે તમારા ટેસ્ટની બનાવી શકો છો. એમ આપણે આ બધા જ એલિમેન્ટ્સના ગુણધર્મો શીખી લઈશું એટલે એ પછી તમારા શરીરમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે, દાખલા તરીકે મેં કીધું કે પેશાબ વારંવાર જવું પડે છે, તો પેશાબ વારંવાર જવું પડે છે તો એનું મુખ્ય કારણ બે હોય. એક તો ત્યાં વાયુ તત્વ વધી ગયો છે, મુવમેન્ટ વધી ગયું છે બ્લેડરમાં કે જેના કારણે વારંવાર પેશાબ થાય છે. અને બીજું શું થાય છે? એ પેશાબનું જે ક્વોન્ટિટીમાં હોલ્ડ થવું જોઈએ એ હોલ્ડિંગ પાવર એટલે કે પૃથ્વી તત્વ એનું ઘટી ગયું છે. તો તમારે ત્યાં પૃથ્વી તત્વ વધારવું પડે. હવે જે લોકો થેરાપિસ્ટ છે એ લોકોને ખબર છે કે બ્લેડરના પોઈન્ટ ક્યાં આવે છે. સુજોગ પ્રમાણે તમારું બ્લેડરનો પોઈન્ટ અહીં આવે છે, આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે બ્લેડરનો પોઈન્ટ અહીં આવે છે. જે લોકોને ઇન્સેક્ટ સિસ્ટમ ખબર છે એ લોકોને ખબર છે કે બ્લેડરના પોઈન્ટ્સ અહીં આવે છે. તો તમે ત્યાં પણ કોઈ પણ જગ્યાએ આ થિયરીનો ઉપયોગ કરીને તમને કલર એને રિલેટેડ ખબર હોય તો તમે ત્યાં એ મુજબ કલર કરી શકો છો. હોલ્ડિંગ માટે યલો કલર કરી શકો છો, વાયુ ઘટાડવા માટે સ્કાય બ્લુ કલર કરી શકો છો. તો આ રીતે આ વસ્તુ તમારી કામ કરે છે. જેમ કે તમને રસોડામાં મેં હમણાં જ કીધું કે કોઈ વસ્તુ એમ લાગે કે દાળ ખારી થઈ ગઈ છે તો શું કરશો? તમને ખબર છે કે ક્યાંક તો એક નાની લોટની કણેક બાંધીને નાખી દો અથવા તો પછી બટાકું સેજ નાખી દો થોડી વાર માટે, તો એની ખારાશ ચૂસાઈ જશે. તીખું બહુ થઈ ગયું છે તો શું કરો કે થોડું ખટાશ અથવા તો ગળપણ ઉમેરી દીધું, તીખુંનો સ્વાદ હોય. તો એ રીતે જે રીતે તમને ગુણધર્મો ખબર હશે તો આ તત્વોના ગુણધર્મો ખબર હશે તો તમે કોઈ પણ પ્રકારના ડિસીઝના પ્રોટોકોલ જાતે બનાવી શકશો. એના રિલેટેડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલની પીડીએફ તો તમને ગ્રુપમાં મળવાની જ છે, પરંતુ એ કેમ લીધા એ તમે જાતે નક્કી કરીને જાતે તમે કરશો તો એ સૌથી બેસ્ટ રહેશે કે તમે જાતે ટ્રીટમેન્ટ કરો લોકોની જાતે. બરાબર. હવે તમે અહીંયા એક બે તમારી ક્વેરીઝ હોય તો તમે પૂછી શકો તો હું રિપ્લાય આપીશ, એ પરથી તમને અંદાજ આવશે કે કેવી રીતે આ વસ્તુ આપણે એની ગણન છે. તો જે લોકોને આ ક્લાસ જોઈન કરવા છે એ લોકો આપણે ગ્રુપમાં હું તમને ફરી એની મૂકી દઉં છું. બરોબર. આપણી ટ્રીટમેન્ટ આની લિંક કે જેથી કરીને તમે લિંકથી તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. સોરી, આ ખોટી આપણી ઝૂમની લિંક આવી છે એકચ્યુઅલી. હવે જે આવી છે ગ્રુપની લિંક આવી છે. બરોબર. હવે જે લોકોના ક્વેશ્ચન છે આપણે વારાફરતી વાળા ક્વેશ્ચન્સ લઈએ છીએ. એક જ મિનિટ. આપણે પેલા અર્ચનાબેન તમારું ક્વેશ્ચન શું લઈ લઉં એટલે તમારું આપણે જે પેન્ડિંગ છે. હા મેડમ, મેં તમને ગ્રુપમાં પણ પૂછ્યું હતું કે મારા સસરા છે એમણે મારા હસબન્ડ પર કેસ કર્યો છે. એકચ્યુઅલી એમણે જાતે જ ઘર અમને ગિફ્ટ ડીડ કરેલી છે અને હવે એકદમ ફરી ગયા છે. અને કેસમાં કેવું થાય છે મેડમ કે લાસ્ટ ટાઈમે 5/5ની ડેટ હતી અને સાક્ષીઓને હાજર કરવાના હતા અને બધા રેડી પણ હતા અને અચાનક જ કોર્ટમાંથી એવું ચુકાદો આવ્યો કે જમાનતના નિર્ણયો લેવાના છે એટલે બીજી ડેટ આપે છે અને બીજી ડેટ હવે 1/7 થઈ ગઈ છે. મતલબ એવું લાગે કે હાથમાં કોળીઓ આવે છે અને છૂટી જાય છે, કામ બનતું નથી. તો હવે જ્યારે પણ બે વસ્તુ છે કે તમારો અત્યારે ગોલ છે શું છે કે તમે કેસ જીતી જાઓ, એટલે ગોલ માટે તમારે નંબર 7. પણ જ્યારે કેસ માટે તમે જ્યાં હાજર થાવ, આ બધું ઇન્ટરવ્યુ માટે બી કામનું, નોકરી માટે છે, તમે જાઓ છો એના માટે પણ આ જ વસ્તુ કરવાની છે, અથવા તો વિઝા ઇન્ટરવ્યુ માટે જાઓ ત્યારે પણ આ વસ્તુ કરવાની છે કે ત્યાં તમે જ્યારે કોઈ પણ જેવી જગ્યાએ જાઓ છો કે જ્યાં સામેવાળી વ્યક્તિ પાસે તમારી વાત મનાવવાની છે. બરોબર. કે ભાઈ સામેવાળી વ્યક્તિ મારું સાંભળે અથવા મારા પક્ષમાં ચુકાદો આપે, ઇન્ટરવ્યુમાં તમને સિલેક્ટ કરે કે તમને વિઝા, તો એવે સમયે તમે 1 નંબર વાયોલેટ કલરથી કરીને જાઓ એ દિવસે. બાકીના દિવસોમાં 7, બાકી એ દિવસે તમે વાયોલેટ કલર કરીને જાઓ. ઓકે. બરોબર. તમે મને ગ્રીન કલર થી 2 નંબર કીધો તો ને મેડમ, એ તો કરીએ જ છીએ. હા. પણ બરાબર. તો એનાથી કોઈ આઉટપુટ જ નથી આવ્યું એમ.
હા વાંધો નહીં, આપણે હવે છે ને જે 7 નંબર રેડ કલર થી કરવાનું રાખો ઓકે, એ તમે અને બર્થડેટ જતી આપી વખતે હશે. 1 નંબર વાયોલેટ કલર થી. હા 1 નંબર વાયોલેટ કલર થી. ઓકે મેમ, હું ફીડબેક જરૂર આપીશ. થેન્ક યુ મેમ. જય શ્રી કૃષ્ણ. હવે એક સિમ્પલ કે બહુ જ ક્રોધ આવે છે, તો ક્રોધ ક્યારે આવે? સૌથી પહેલા તો કહું કે કોઈ પણ વ્યક્તિને ક્રોધ ક્યારે આવે કે જ્યારે એનું ધાર્યું ના થાય તો, અથવા તો કોઈનું આપણે ઈચ્છેલું હોય આપણે ના માલે કે ના થાય તો આપણને ક્રોધ આવે. બરોબર? તો હવે આપણી જે ઈચ્છા છે કે એના માટે સૌથી અગત્યનું છે, એને મેં હમણાં જ કીધું મેડિટેશન માટે કે 0 નંબર બ્લેક કલર થી. 0 નંબર બ્લેક કલર થી કરશો એટલે તમારી જે અંદરથી ડિમાન્ડ છે એ આપોઆપ અપેક્ષાઓ ઓછી થશે, અને અપેક્ષાઓ ઓછી થશે એટલે આપોઆપ તમારો ક્રોધ ઓછો થઈ જશે. એટલે જે લોકોને બહુ જ ક્રોધ આવે છે એ લોકો માટે તમે 0 નંબર બ્લેક કલર થી લખી રાખો, બરોબર? તો એનાથી તમને ફાયદો થશે. પછી પીએન વ્યાસ સર, અનમ્યુટ કરીને પૂછો. नमस्कार जी। नमस्कार। ये निवेदन था, ये जो दांतों में दर्द है इसके लिए क्या अपन कौन सा कलर कहाँ करें? एक तो सबसे पहले दर्द, हर एक प्रकार का दर्द है 2 वजह से होता है। अगर दांतों में, तो अगर अंदर इन्फेक्शन है तो एक तो इन्फेक्शन की वजह से होता है, तो आप इन्फेक्शन के लिए ब्लैक कलर है तो ब्लैक कलर कर सकते हो। जैसे कि ब्लैक अगर कलर आपको ऑन थंब। पता है कि हाँ माउथ के पॉइंट इधर भी आते हैं तो आप यहाँ पे कर सकते हो, और हमारा जो इंसेक्ट सिस्टम वाइज है पूरा माउथ यहाँ आता है, नाखून के आसपास हमारा पूरा है, यहाँ से यहाँ तक पूरा, तो आप यहाँ उसके आगे पीछे भी ब्लैक कलर कर सकते हो। यहाँ पे इंसेक्ट एनिमल हेड कोरोस्पोंडेंस सिस्टम के अनुसार एनिमल हेड जी। करो यहाँ पे ब्लैक कलर कर सकते हो। तो इन्फेक्शन की वजह से होता होगा तो वही होगा, और ज्यादातर पेन की वजह वायु होती है, मतलब कि वायु यस। अगर कोई भी भाग में वायु कम करो तो ये हमारी वायु की फिंगर है, 2 नंबर की फिंगर, लेफ्ट हैंड स्मॉल फिंगर, तो यहाँ माउथ के पॉइंट पे आप स्काई ब्लू कलर करके रखो, जो हमारे टीथ के पॉइंट है वहां पे आप स्काई ब्लू करके रखो। तो आप ये 3 करोगे तो अपने आप, अगर इन्फेक्शन होगा तो भी चला जाएगा और उसकी वजह से जो पेन है वो भी खत्म हो जाएगा उससे। थैंक यू मैम, थैंक यू। हाँ वेलकम। जया कुबा, जया बेन, अनम्यूट करके बोलो। हाँ मैम, नमस्कार, ओम शांति। नमस्कार, ओम शांति। मैम मेरी बहन की बेटी है, 30-32 हाँ साल की। रिश्ता नहीं हो रहा, तो क्या नंबर लगाने का? 4 नंबर ग्रीन कलर से। और कोई कलर? उसकी बर्थडे भेजना। अच्छा, तो बर्थ डेट के हिसाब से क्या करना है? वो टोटल टोटल नंबर? देखिए, हाँ हाँ, टोटल नंबर जो है वो ग्रीन में लिखना है। अच्छा ठीक, थैंक यू। हाँ હવે નીપાબેન અનમ્યુટ કરીને બોલો, તમારે હેન્ડ રેઝ નથી આવતું, અનમ્યુટ કરો। નીપાબેન જેમણે લખ્યું હતું અનમ્યુટ કરી દો ફટાફટ। હા જય શ્રી કૃષ્ણ। મને સ્કિનની તકલીફ ઘણા ટાઈમથી છે, સારું નહીં થતું મને। સ્કિનની તકલીફમાં તમને સાબુની એલર્જી છે, બરાબર? સાબુથી નહીં થતી। તો સાબુની એલર્જી માટે બેસ્ટ છે કે જે તમારો રાઈટ હેન્ડ નો આ જે સ્કિનનો જે જોઈન્ટ છે એ સ્કિનના જોઈન્ટ ઉપર તમે રેડ કલર કરો। વાયલેટ તો દરરોજ કરું છું। આ નહીં, એલર્જી છે એટલે રેડ કલર કરો એલર્જી માટે। થેન્ક યુ। હા કૃપાબેન અનમ્યુટ કરો, ફટાફટ બોલજો બધા। ઓમ। હા મેમ, હા સર મેમ, મારો ક્વેશ્ચન એ છે કે મારા હસબન્ડ અલગ અલગ જાતના બિઝનેસ કરે છે પણ એને કોઈ જાતનો ફાયદો નથી થતો। લગભગ આ ત્રીજો ચોથો બિઝનેસ હશે પણ એને કોઈ ફાયદો નથી ને અત્યારે પાર્ટનરમાં જોબ કરે છે બટ સક્સેસફુલ નથી। હરેક વખતે પૈસાની થોડી કમી પણ રહી જાય છે અને ધંધો આગળ હવે વધતો એક નથી। વસ્તુ કહું કે તમે બિઝનેસ ચેન્જ કરે છે, મતલબ કે વાયુ તત્વ છે, સ્થિરતા નથી, તો પહેલા સૌથી પહેલા તો 5 નંબર યલો કલર થી થોડો સમય કરો।
પછી 5. એક જ જગ્યાએ સ્ટે, હા 5 નંબર યલો કલર થી જ કરો. ઓકે. બરાબર. પછી કઈ જગ્યાએ? મને તમે એમના હાથમાં લખાઈ શકો છો, એ જે જગ્યાએ જાય છે ત્યાં, અથવા તેમના પર્સમાં કાગળમાં લખીને પણ મૂકી શકો છો. એટલે જોવે એવું કઈ જરૂરી નહીં ને, પર્સમાં હોય તો ના જોવાનું જરૂર? હા ના, એવું જરૂરી નથી. ઓકે, થેન્ક યુ મેમ. હા, આ ઝિયોમી લખ્યું છે 2211. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો, અનમ્યુટ કરીને બોલો. હા કરો અનમ્યુટ. હા બોલો. હેલો મેમ, નમસ્તે મેમ. નમસ્તે. મારી ડોટર છે ને કેનેડા છે, હમણાં 2.5 વર્ષ એને થવા આવ્યા, તો એને TRF નથી મળ્યું, તો એ કરે છે ટ્રાય. ભાઈ મને એ મળે તો હું ઇન્ડિયા આવ જાવ કરી શકું. અને બીજું એને કોમ્પ્યુટર એન્જિનિયર છે, તો એની ફિલ્ડમાં એને જોબ પણ નથી મળતી. હમણાં પાર્ટ ટાઈમ કરે છે, પણ એની ફિલ્ડમાં સ્ટડી પૂરું થઈ ગયું છે એનું 6 મહિનાથી હમણાં. નંબર 7 રેડ કલર થી. 7 નંબર, એટલે ત્યાં એને કહું ને લખે. હા. ઓકે મેમ, અલકાબેન. અનમ્યુટ. હા બોલો બોલો. અનમ્યુટ છે પણ અવાજ નથી આવતો તમારો. હેડફોન કદાચ. હા હવે આવ્યો, બોલો. હવે હેલો. હા હવે આવ્યો. હા આવ્યો અવાજ. હા, મારી બેન છે ને, એને પેલું આખો દિવસ વિચારો આવ્યા કરે, રાત્રે પણ ઊંઘી જાય ને તો એકદમ આંખ ખુલી જાય ને તો પછી ઉઠી જાય, મને કંઈક થાય છે, મને કંઈક થાય છે, બ્રાહ્મણ જેવું થાય ને એવું થાય. પછી ખુલ્લામાં આવી જાય ને તો પછી બહુ એને સરખું એવું જ છે. તો એનો પિંક કલર કરો, બંને ઇન્ડેક્સ મિડલ ફિંગર ના નખ નીચે પિંક કલર. અચ્છા, અને એની બર્થ ડેટ માં છે ને પેલો 8 ટોટલ નંબર આવે છે. 8 નંબર પિંક કલર થી લખો. પિંક કલર થી 8 નંબર. હા ઓકે, થેન્ક યુ. હા. દમયંતી બેન અનમ્યુટ કરો. એ પછી પ્રધ્યાબેન અનમ્યુટ કરજો. હા બોલો. મારી નાની પોતરી છે 3.5 વર્ષની. એ ભણવામાં જરાક કોન્સન્ટ્રેશન નથી રહેતું. લેસન કરવા બેસાડો એટલે એને ઊંઘ જ આવતી હોય કે ભાગવું હોય ને ક્યાંય બી એવી. બધા છોકરાને એવું જ છે. પેલામાં તો કાંઈક એવી રીતે કે કાંઈ ભણી શકે સરખું. 3 નંબર સ્કાય બ્લુ કલર. પેલા નાની છે તેને શરીર પર લખાય કે પછી પેપર પર લખીને એની બાજુમાં મૂકવાનું? હા પેપર પર લખીને મૂકી શકો છો, અને નોટ પેન પર કે નોટ પર બી લખી શકો છો. ચલો હવે નિમિષાબેન મહેતા. જય પછી જિનેન્દ્રબેન. હા જય જિનેન્દ્ર. અચ્છા, અમે વચમાં આપને લખેલું આપણા ગ્રુપમાં કે મને વેરિયસ પ્રોબ્લેમ્સ છે. મને હાથમાં દુખાવો છે, એડીમાં દુખાવો છે, પ્લસ અમારે બીજા બધા જે ઘર વેચવાનું છે, ઘર નવું લેવાનું બધું થતું નથી, અને બધું ગૂંચવાયા કરે છે. તો આપે મને 3 કલર પિંક કલર થી લખવાનું કીધું હતું, પણ એનો ફાયદો થયો નથી. તમે બર્થડે મોકલી હતી? હા મોકલી હતી. એનો ટોટલ 3 થાય છે. ટોટલ 3 થાય છે બર્થડે નો. ઓકે. 27 જૂન 1964. હા તો તમે છે ને અત્યારે 2 નંબર સ્કાય બ્લુ કલર થી ખાલી તમારા ઘરમાં કરજો. 2 નંબર સ્કાય બ્લુ કલર થી. ઘરમાં એટલે કઈ જગ્યાએ લખવાનું છે? કોઈ બી જગ્યાએ તમે ફ્રીજ ઉપર લખી રાખો કે એવી રીતે. 2 નંબર સ્કાય બ્લુ કલર થી. બોડી પાર્ટ જે લોકોને બહુ જ શારીરિક તકલીફ હોય બોડી પાર્ટ્સ પર પણ લખી શકે છે. અચ્છા, ઓકે. સિદ્ધિબેન. હેલો મેમ. મેમ મને પૂછવું છે કે એક લાઈક 2 કલર હું કેવી રીતે લખું એક સાથે? લાઈક હું બસ 7 રેડ કલર થી લખું છું, કેમ કે મારે મારા કોઈ ઓનલાઈન ક્લાસીસ કરવા છે, અને મારી ટોટલ આવે છે બર્થ ડેટ ની 1. તો ઈ કેવી રીતે, અને ઈ કયા કલર થી લખવાની? તમારી બંનેનો ટાર્ગેટ એક જ હોય. તમારી પાસે એક જ ટાર્ગેટ છે. જેમ કે આ વસ્તુ જોઈએ છે તો તમે ગમે તે એક જ નંબર યુઝ કરો. પણ જેમ કે હમણાં જ કીધું કે સંબંધો બી સુધારવા છે, બિઝનેસ બી વધારો છે, દુખાવા બી છે, તો તમે અલગ અલગ. જેમ કે દુખાવા છે તો બોડી પર છે તો તમે બોડી પર લખો.
બિઝનેસ વધારો છે તો બિઝનેસ ની જગ્યાએ લખો, અને રિલેશન માટે રાખે છે તો ઘરમાં તમે કોઈ પણ દિવાલ પર કેમ લખી શકો. એટલે એવી રીતે એક સાથે બધા નંબર લખીને એક જગ્યાએ નથી મૂકવાના. નંબર લખવાના અલગ અલગ જગ્યાએ અલગ અલગ, જેમ કે હું અહીંયા 4 લખું, 6 લખું, 8 લખું, એવું નહીં કરવાનું. તો એનર્જી તમારી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, કન્ફ્યુઝ થશે. ઓકે મેમ, મતલબ હું બોડી પાર્ટમાં 1 કલર લખું છું તો મારે ઘરમાં હું બીજો કલર ચિપકાવી શકું છું પેપરમાં. હા હા. ઓકે મેમ. તો મેમ અગર મારી બર્થ ડેટ ટોટલ કાઉન્ટ કરીને 1 આવે છે તો એ મારે કયા કલરથી લખવાની ને એનું બેનિફિટ શું થશે? પિંક કલરથી. પિંક કલરથી જનરલ ઓલ ઓવર તમારું. હા, ઓલ ઓવર પ્રોસ્પેરિટી માટે. હા. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. વેલકમ. हेलो मैम। चलो नेक्स्ट। हाँ बोलो। जय श्री कृष्ण। जय श्री कृष्ण। बर्थ डेट कैसे निकालने की? बर्थ डेट का कैसा करना है कि जो आपके डेट है, मंथ है और ईयर है। जैसे मैंने बोला कि 28 सितंबर 1968, तो सभी डिजिट का कैलकुलेशन करना है। अच्छा। और एक सबसे बढ़िया वो बात मुझे बताई नहीं कि अगर किसी की अमाउंट कहीं पे फंस गई हो, वो किसी ने फीडबैक नहीं दिया इसमें। बहुत सारे फीडबैक आए उसमें है कि जो भी अमाउंट कहीं पे भी किसी की फंस गई हो तो वो ऐसे पेपर चीट पे ग्रीन कलर से डिजिट में लिख के पूजा रूम में या भगवान की तस्वीर के पास रख लिया, तो बहुत सारे लोगों के पैसे वापस आए हैं। तो ये फीडबैक किसी ने नहीं दिया है ग्रुप में। મેમ એને માટે કયો નંબર કીધું આપે? પૈસા માટે, પૈસા પાછા જે પણ જેટલા રકમ ફસાયેલી હોય ને એ રકમ, એ અમાઉન્ટ, દાખલા તરીકે 5 લાખ ફસાયા હોય તો 5000 એવી રીતે લખીને મૂકી દેવાનું. અને કયા કલર થી? સોરી, ગ્રીન. ઓકે. મેડમ જો સાયબર ફ્રોડ માં ફસાયા હોય પૈસા તો બી આવી રીતે કરાય? હા, તો પણ એવી કરી શકાય. જયશ્રીબેન સાગર, અનમ્યુટ કરો. અનમ્યુટ કરીને બોલો. બળતરા હોય તો? હા, આંખમાં બળતરા હોય તો આંખના પોઈન્ટ ઉપર ગ્રીન કલર. બળતરા એટલે અગ્નિ છે. અગ્નિ માટે, અગ્નિ ઘટાડવા માટે શું કરવું પડે? જળ વધારવું પડે. તો જળનો કલર ગ્રીન છે, તો આંખના પોઈન્ટ ઉપર ગ્રીન કલર. પછી તમે અહીંયા પણ કરી શકો છો, અહીંયા પણ કરી શકો છો ગ્રીન કલર. મેડમ, હા જયશ્રીબેન બોલો. મને એ ગાલ ઉપર છે ને કાળા કાળા ડાઘા પડી ગયા છે, લગભગ 6-8 મહિના છે. મને શુગર અત્યારે નોર્મલ રહે છે, હું શુગરની દવા લઉં છું, અને રાત્રે પગની નસો બહુ ચડી જાય છે, અને આમ હાથની આંગળીઓ દોઢે ચડી જાય ક્યારેક કામ કરતા કરતા. હા, મોનિતાબેન બહુ વખત પછી આવ્યા. આ પિગમેન્ટેશન ના છે તમારા. એ પિગમેન્ટેશન ના પોઈન્ટ્સ હું તમને ગ્રુપમાં મોકલી આપીશ, સ્કિન પિગમેન્ટેશન માટેના. બરોબર? કારણ કે જયારે પણ શરીરમાં અગ્નિ તત્વનો ઇમ્બેલેન્સ થાય, અગ્નિ તત્વનું કામ છે કલર ચેન્જ નું. તો આપણે ખાસ કરીને ફિમેલમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાનું ચાલુ થાય એટલે બાયોકેમિસ્ટ્રી ગડબડ થાય, તો એવે સમય પછી થતું હોય છે. તો આપણે મારી જન્મ તારીખ નું ટોટલ 4 થાય છે. 4 નંબર તમે કલર અહીંયા આગળ સ્કિન ના પોઈન્ટ પર બી લખી શકો છો. મેમ 1 મિનિટ, મારા ક્લાસ ચાલુ થતા છે. મેમ તમે મારા વલસાડના ઘરમાં મેં તમને 2 કીધું તું ને, તો મેં એડ આપીએ છે, બધા આવે છે, પણ એટલો રિસ્પોન્સ નથી મળતો. એટલે આમાં શું છે, 2 વસ્તુ છે કે જે તમારે તમારા ભાવમાં, મેં કીધું ને હમણાં ગ્રુપમાં બી લખ્યું છે કે તમારે તમારી કિંમતે વેચવું હોય. હમણાં એક જણે એવું કીધું કે તમારે લેપટોપ વેચવું છે દાખલા તરીકે, પણ કે મને જોઈતી કિંમત મળતી નથી, જોવા તો આવે છે. તમારે જોઈતી કિંમતે મળવું કરવું હોય ને તો તમારે 1 નંબર વાયોલેટ કલર થી લખી રાખવાનો. તો જયારે જોવા આવે ને ત્યારે 1 નંબર વાયોલેટ કલર થી જવાનો. એટલે તમારે મેમ મેં ત્યાં માણસ રાખ્યો છે અને 2 તો પછી હવે હું હમણાં જવાની છું, તો મેં એન્ટર થઈએ ને, દરવાજો ખોલીએ ને સીધો 2 દેખાય છે, અને પછી ટીવી ની તરત જ 2 દેખાય છે. તો પછી એક બાજુ વાયોલેટ માં 1 કરી દઉં અને એક બાજુ બીજી બાજુ બી પણ 1 કરી દઉં. ના, 1 નંબર જ, 1 નંબર 2 નંબર તો રાખો જ કન્ટિન્યુ. 1 નંબર અને વાયોલેટ થી 1 કરી દઉં. અને મેમ યોગાની સંખ્યા અત્યારે મોર્નિંગ માં ઘટી ગઈ છે. તમે કીધું તું, મેં લખ્યો નંબર 4 નંબર ગ્રીન કલર થી. હા, એ બી પણ કરેલો છે,
અને મેં મોનોપોઝ માટે કયો કલર કરવો? એના માટે તમને કીધું બેસ્ટ છે કલર થેરાપી, હોર્મોન બેલેન્સ નહીં. યુટ્રસ, ઓવરી, પિટ્યુટરી, થાઇરોઇડ ના મેમ 11 વાગ્યાની બેન્ચમાં જે લેડી આવે છે ને એને કેવું થાય છે, એકદમ જ આમ બેઠા હોય ને યોગા ચાલતા હોય એટલા બધા રડે ને, પછી હું એમને થોડું કે રિલેક્સ કરું, પછી એમને અત્યારે મોનોપોઝમાં આવું થાય છે. મેડમ તો પછી અહીંયા ગ્રીન કલર કરું? ગ્રીન કલર કરી શકો છો ત્યાં આગળ. એમને પિંક કલર કરાવડાવો. ઓકે બીજા સિંગાના નખ નીચે પિંક કલર કરાવડાવો. મેડમ ઓકે થેન્ક યુ મેમ. મેમ તમે મને અનમ્યુટ રિક્વેસ્ટ. મેડમ રિલેશન માટે બરાબર. હવે ઉભા રહો. હવે ફાલ્ગુની બેન ને લઈ લો, પછી પિંકી બેન તૈયાર રહેજો. ફાલ્ગુની બેન પછી પિંકી બેન. હા મેડમ, ફાલ્ગુની બોલું છું. મારો ભાણો છે ને અત્યારે ઓસ્ટ્રેલિયામાં જોબ એન્ડ વર્ક વિઝા ઉપર 1 વર્ષ માટે ગયો છે. હવે એમાં એવું હોય કે તમે ત્યાં ફરી હરી શકો અને જોબ કરી શકો. હવે એ લોકોને 3 વર્ષ સુધી એક્સટેન્શન મળે, પણ હજુ સુધી એને આગળ પ્રોસેસ કરવી છે ને પ્રોપર જોબ નથી મળી. તો વિઝા એક્સટેન્શન કરવો છે 1 વર્ષથી વધારે, અને ત્યાં સારી જોબ મળે કે જેનો ખર્ચો નીકળે ને વિઝાની પૈસા ફીસ પણ ભરી શકે. એની બર્થ ડેટ છે 10/5/1994, એટલે એનું ટોટલ 2 થાય છે. હા, પણ તમે અત્યારે પહેલા 7 નંબર રેડ કલર થી લખી લો. ઓકે. અને એને ત્યાં ઓસ્ટ્રેલિયામાં એના મોબાઈલમાં લખાવડાવું કે ત્યાં પેપર ઉપર રેડ કલર થી લખાઈને કહું કે તારા રૂમમાં મૂક? ઓકે ઓકે મેડમ. અને વિઝા એક્સટેન્શન માટે બી થશે આમાં? હા હા. ઓકે મેડમ, બધું જ કવર થઈ જશે. થેન્ક યુ સો મચ મેડમ. થેન્ક યુ. હવે पिंकी बहन। मैम सुनाई दे रहा है? हाँ हेलो, सुनाई दे रहा है। एक्चुअली में आपने बोला था ना अमाउंट ग्रीन कलर से लिखना है मंदिर में, मैंने लिख के रखा है, और सामने वाला मना नहीं कर रहा है पर दे भी नहीं रहा है, बार बार डाल रहा है आज नहीं कल नहीं परसों, मतलब बात करता है फिर कोई ना कोई डेट मांगता है, हफ्ते में दूंगा, 10 दिन में दूंगा, महीने में दूंगा, ऐसे करके काफी टाइम से लटका रहा है। हाँ हाँ नहीं वो नहीं चीज अभी तो लिख के रखो अभी। ये कंटिन्यू रखूं ग्रीन कलर से जो लिखा हुआ है? हाँ भगवान की हाँ मूर्ति के सामने ही रखा हुआ है। हाँ कंटिन्यू रखो। और एक और चीज में पिगमेंटेशन के लिए ना मैंने स्किन जॉइंट पे वो किया वॉयलेट और ग्रीन, तो लीवर हाँ साथ में कंटिन्यू करना है कि बस ये इतना ही, या वाइट आप करना है? लीवर पे आप क्या करो, लीवर डिटॉक्स करने के लिए आप कर सकते हो लीवर के। तो नहीं तो अगर नई स्किन आए तो हम पर्पल के साथ व्हाइट यूज कर सकते हैं या ग्रीन? पर्पल कर सकते हो। पर व्हाइट या कुछ नई स्किन आ जाए ऐसा कुछ नहीं? व्हाइट आप व्हाइट कलर करो तो और कोई और कलर मत करना है, सिर्फ व्हाइट ही करना है। अच्छा, पर्पल के साथ में तो फिर ग्रीन कर दूं नहीं आप जैसे पर्पल के साथ भी नहीं करना है। अगर व्हाइट करते हो तो सिर्फ व्हाइट ही करो उसके साथ, क्योंकि व्हाइट के अंदर सारे कलर आ ही जाते हैं, तो फिर और अच्छा कोई कलर करने की जरूरत ही नहीं रहेगी साथ में, तो नहीं, सिर्फ क्योंकि व्हाइट ही रखो। पिगमेंटेशन है ना मेरी फ्रेंड को बहुत हो गया था, तो मैंने बोला अभी पर्पल के साथ व्हाइट एप्पल आपको पूछूं फिर सजेस्ट करो किसी को, नहीं नहीं तो सिर्फ व्हाइट हो करना है। ओके मैम। भावेश भाई। મેડમ પહેલા ફર્સ્ટ નંબરમાં તો તમે જે લિંક મને આ મોકલી છે ને જે આપણે સેશનની એ હા ગ્રુપમાં મને એડ કરી દેજો, સેશન અટેન્ડ કરવાના છે બધા એટલે મારે. हाँ ઓકે. हम्म અને સેકન્ડ છે કે મારી બેબી જે છે ને એ 3rd યરમાં છે અત્યારે, રાતના જો લેટ જમે ને તો એને વોમિટિંગ થાય છે, કે સપોઝ કે 7 સાડા 7 આપણે જમાડી લઈએ ને તો વાંધો ના, આપણે લેટ ક્યારેક બહાર ગયા હોય ને 8-9 વાગે જમે ને તો એને વોમિટિંગ થાય છે, તો એના માટે શું? राइट हैंड ना इंडेक्स फिंगर ना फर्स्ट जॉइंट पर येलो कलर करो। राइट हैंड रिंग फिंगर ना फर्स्ट जॉइंट पर येलो कलर। 2-4 દિવસ કર્યા પછી ફીડબેક આપજો એનો કે કેવું છે ઓકે. એનો। અને બીજું પપ્પા છે એની એજ આઈ થિંક 60 અપ છે, તો એને પગના તળિયા બળે છે અને પૂરું આખું બોડી પેઇન થાય છે, તો એના માટે પગના તળિયા બળેનો અર્થ શું છે? એક તો ક્યાં તો ન્યુરોપેથી હોઈ શકે અથવા તો પછી તજા ગરમી શરીરમાં હોઈ શકે।
તો એટલે એ પ્રમાણે તમારે એના બીજા સિમ્ટમ્સ જોવા પડે. હવે પૂરું બોડી પેઇન થાય છે, એટલે કે વાયુ અને ન્યુરોપેથી વધારે લાગે છે, એ રીતની ઇફેક્ટ લાગે છે, તો એને અહીંયા આગળ લેફ્ટ હેન્ડની રિંગ ફિંગરમાં આ ભાગમાં અહીંયા આગળ તમે ગ્રીન અને રેડ કલર થી રિંગ કરી શકો છો. ગ્રીન ને રેડ. હમ ઓકે, સારું ચલો. અને આ મારી જે બર્થ ડેટ છે ને, હું તમને મેસેજ કરું છું, 8/10/81 છે. તો 10 આવે છે તો કયો, એ 1 લેવાનું કે 0 લેવાનું? 10 એટલે 1 + 0 કરી દેવાનો. 28 આવતું તો 2 + 8 કરીને 10 થશે, 10 માં એ બી 1, એટલે ફાઇનલ ફિગર 1 થવું જોઈએ ટોટલ. ઓકે, થેન્ક યુ મેમ. મોનિતાબેન. जय श्री कृष्ण मैम, चरण स्पर्श, हर हर महादेव। हर हर महादेव। बहुत खुशी हुई आपको देख के। मैं कहा आज ज्वाइन करती हूँ कैसे भी, क्योंकि बिजी रहते हैं। आई थिंक अब्रॉड आपको टाइम मिल जाता है खुद के लिए, इंडिया में करते करते रह जाओ ऐसा हो जाता है। थैंक यू वेरी मच मैम फॉर एवरीथिंग। आपकी वजह से बहुत कुछ सीखा, बहुत सेवाएं दी हैं, और कोर्स तो ऐसा होता है कि बार बार आपके साथ ज्वाइन करके ही रहे। मैडम मेरी बुक्स निकली हैं वहां से, समझो 12 अप्रैल को पहुंचने वाली थी, अभी तक नहीं पहुंची है, बिकॉज इन बिटवीन वो वॉर सिचुएशन या जो भी हो गया। बट बहुत अच्छा, इतना मजा आता है आपके साथ, इतना याद करती हूँ मैं आपको जब किसी को ट्रीटमेंट देने के बाद फायदा होता है खुद को, घर वालों को। और समझो मेरी मम्मी का पैरालिसिस तो आपकी बहुत में जवाब दिया था। मम्मी को मैंने ट्रीट किया, मम्मी का सिर्फ पहला फिंगर इतना सही बात है, थोड़ा सा तुतला के बात करती है, अदरवाइज उसका पैरालिसिस भी पूरा रिवर्स हो गया। तो वंडरफुल रिजल्ट्स, एवरीथिंग सो गुड। आप बहुत नॉलेजेबल हो, भगवान करे आप ऐसे ही रहो और भगवान आपको ऐसे ही रखे और हमारी छत्र छाया बना के रखे। थैंक यू हर चीज के लिए थैंक यू मैम। તો ધન્યવાદ। આવા ઉત્સાહી સ્ટુડન્ટો મળતા રહે તો મને પણ ભણાવવાની વધારે ઈચ્છા થતી રહે। હવે અગત્યનું શું, હવે આપણું ઝૂમ નું સેશન પૂરું થવા જઈ રહ્યું છે, એટલે તમારા લોકોને જે પણ ક્વેરીઝ છે બધી તમે જે તે ગ્રુપમાં, અમુક ગ્રુપ ખાલી ઓનલી ફોર એડમિન હશે, તો એ માટે મને પર્સનલમાં મેસેજ કરજો, તો હું ગ્રુપ ઓપન કરી દઈશ કે જેથી તમે એમાં પૂછી શકો છો, બરાબર। અને બાકી જે લોકોને ક્લાસ કરવાના છે, ઇન્ટરેસ્ટ છે, એ લોકો તમે પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ અંકિતભાઈને મોકલી દેજો, એટલે તમને ગ્રુપમાં એડ કરી દે, બરાબર। તો જે લોકો નવા છે એ લોકો મેં ગ્રુપની લિંક ઓલરેડી શેર કરી છે અહીંયા ચેટ બોક્સમાં, એ જોઈને જોડાઈ જાય। નહીંતર મારો નંબર તો તમે લખી લો 9913816250 9913816250। તો હું તમારામાંથી ઘણા બધાની આશા રાખું છું સોમવારે જોવાની। તો મળીએ સોમવારે, નહીંતર ગ્રુપમાં તો આપણે મળતા જ રહીએ છીએ। તો બધાને તમે અત્યારે તમારો સમય આપીને આવ્યા છે બદલ થેન્ક યુ। અને જે પણ કઈ ક્વેરીઝ હશે તમે ગ્રુપમાં પૂછી શકશો। Thank you so much ma'am for everything. Thanks to you ma'am, कोर्स को करने जैसा चार बार किया है। मैम અમે પણ એવા જ ઉત્સાહી સ્ટુડન્ટ છીએ અહીંયા।